આજે આહિર સમાજ સેવા સમિતિ આયોજિત આહિર સમાજના આંગણે એટલે કે અમારા આંગણે ગોળાદરા વિસ્તારમાં 32મો સમૂહ લગ્નનો રૂડો અવસર યોજાયો છે અને આ અવસરમાં 194 નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડી નવા જીવનની શરૂઆત કરી છે। ત્યારે આ નવ યુગલો પણ ભાગ્યશાળી છે, કારણ કે તેમને આશીર્વાદ આપવા માટે આજે આ સમૂહ લગ્નમાં 1 લાખથી પણ વધારે આહિર સમાજ ઉપસ્થિત રહી આ સમારોહના સાક્ષી બન્યા છે। આ પ્રસંગમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય પાટીલ સાહેબ સહિત કેબિનેટ મંત્રી ભાઈ શ્રી ત્રિકમભાઈ સહિત રાજકીય આગેવાનો, સમાજના આગેવાનો અને સમાજના ભાઈઓ બહેનો માતાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ અવસરને રૂડો બનાવ્યો છે। ત્યારે વિશેષ જે ભોજન ખર્ચના દાતા પરિવાર છે આદરણીય દાના બાપા શ્રી પરેશભાઈ અને આ સમગ્ર ફાફડા વાળા પરિવારને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, કારણ કે આ પરિવારે ધર્મને અને સમાજને દાન ક્ષેત્રે પણ મોટું કર્યું છે। વિશેષ આ પ્રસંગે ડોક્ટર એસોસિએશન દ્વારા પણ ખૂબ સુંદર મજાનું બ્લડ બેંકનું આયોજન કરાયું છે। તો હાલના સમયમાં જે સાયબર ફ્રોડ વધી રહ્યો છે એમાં જાગૃતતા આવે એના પણ કેમ્પ લાગ્યા છે અને વિશેષ કહેવું જોઈએ કે આ અવસરે અમારી દ્વારકાધીશ ગ્રુપની 200થી પણ વધારે બહેનોએ ભોજન વિતરણની સેવા કરી એક પોતાની તાકાત અને શક્તિ બતાવી છે અને આ તક આપી છે એ માટે પણ હું સમાજનો અને આહિર સમાજ સેવા સમિતિની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। જય દ્વારકાધીશ।